જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે જેને આપણે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે બોળચોથના તહેવાર વિશે, બોળચોથની વાર્તા વિશે વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. શ્રાવણ માસના વદ પક્ષની ચોથને ગુજરાતમાં બોળચોથ તરીકે ઓળખવામાં આવે છે તથા બીજા રાજ્યોમાં તેને બહુલા ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ખાવાની નથી હોતી એવી માન્યતા હોય છે. આ દિવસે જે વ્રત કરે છે તેણે નાહી ધોઈને નિત્યકર્મથી પરવારીને કંકુ ચોખા તથા ફૂલહારથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું હોય છે અને એક ટાઈમ જમીને ઉપવાસ કરવાનો હોય છે. ઘઉંની કોઈ પણ વસ્તુ આ દિવસે ખાવામાં નથી આવતી અને જે સ્ત્રીઓ આ બોળચોથનો ઉપવાસ કરે છે તેણે આ દિવસે કશું પણ દળવું કે ખાંડવું નહીં એવું કહેવામાં આવે છે. બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનું મહત્વ છે અને પૂજા કર્યા બાદ તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. બોળચોથ પછીના દિવસે નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા આ બધા તહેવારોની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં તો સાતમ અને આઠમનો મેળો પણ ભરાય છે. શ્રાવણ માસના વદ પક્ષની આ ચતુર્થીને કૃષ્ણ ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની પાછળ એક ખૂબ જ પ્રચલિત કથા છે. તો ચાલો હવે જાણીએ બોળચોથની કથા કે જેને કૃષ્ણ ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં અવતાર લીધો ત્યારે તેમની આ લીલામાં સંમલિત થવા માટે દેવી દેવતાઓએ પણ અને ગોપ ગોપીઓએ અલગ અલગ અવતારો લીધા. ત્યારે કામધેનુ નામની ગાયના મનમાં પણ કૃષ્ણ ભગવાનની સેવા કરવાનો વિચાર આવ્યો અને તેથી કામધેનુ ગાયનો અંશ બહુલા નામની ગાય બનીને નંદ બાબાની ગૌશાળામાં આવી ગઈ. ભગવાન કૃષ્ણને બહુલા ગાય ઉપર ખૂબ જ સ્નેહ અને પ્રેમ હતો. તે કૃષ્ણ ભગવાનની ખૂબ જ પ્રિય હતી. એકવાર ભગવાનને બહુલા ગાયની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ત્યારે તેમણે બહુલા ગાય જ્યારે વનમાં ચરવા ગઈ હતી તો ભગવાને વાઘનું રૂપ લઈ લીધું અને વાઘનું રૂપ લઈને બહુલા ગાયની સામે પ્રગટ થઈ ગયા. વાઘને સામે ઊભેલો જોઈને ગાય ખૂબ જ ભયભીત થઈ ગઈ અને ખૂબ જ ડરી ગઈ. પરંતુ ગાયે હિંમત કરીને વાઘને કહ્યું કે મારું વાછરડું ખૂબ જ ભૂખ્યું છે. હું વાછરડાને દૂધ પીવડાવીને આવું અને પછી તમારું હું ભોજન બનીશ. વાઘે કહ્યું કે સામે આવેલા ભોજનને હું કેવી રીતે જવા દઉં? તું પાછી ન આવી તો હું તો ભૂખ્યો રહી જઈશ. બહુલા ગાયે સત્યતાની સોગંદ લઈને કહ્યું કે હું અવશ્ય પાછી આવીશ. તમે અત્યારે મને જવા દો, હું મારા વાછરડાને ખવડાવીને પાછી આવીશ. બહુલા ગાયના આ સત્ય વચનથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ એટલે કે જેમણે વાઘનું રૂપ લીધું હતું તેમણે બહુલા ગાયને જવા દીધી. બહુલા ગાય વનમાંથી ગૌશાળામાં પાછી આવી. વાછરડા પાસે આવીને તેણે વાછરડાને દૂધ પીવડાવ્યું અને ખૂબ જ વહાલ કર્યો અને વાછરડાને ત્યાં જ છોડીને પછી વાઘની પાસે તે પાછી આવી જાય છે. ગાયને વનમાં પાછી આવેલી જોઈને વાઘ ખૂબ જ અચંબિત રહી જાય છે અને વાઘ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. ત્યારબાદ વાઘ બનેલા ભગવાન વિષ્ણુ પોતાના રૂપમાં પાછા આવી જાય છે. પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ પોતાના રૂપમાં આવીને ગાયને કહ્યું કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તું તારી પરીક્ષામાં સફળ થઈ છે અને તેથી સમસ્ત માનવજાતિ દ્વારા શ્રાવણ માસના વદ ચોથના દિવસે તારી પૂજા અર્ચના થશે અને સમસ્ત માનવજાતિ તને ગૌ માતા તરીકે સંબોધિત કરશે. ભગવાન કૃષ્ણએ તેને કહ્યું કે આ દિવસે જે વ્રત કરશે તેને સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે. તો મિત્રો, આ રીતે ભગવાન કૃષ્ણએ બહુલા ગાયની પરીક્ષા કરી હોવાથી આ ચોથને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કૃષ્ણ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આગલા નવો વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.